વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે તો હું બનાવું છું ઘઉંના લોટનો શીરો અને તે ગોળમાંથી જ બનાવીશું. તો તેના માટે 3 વાટકી જેટલું પાણી લીધું છે અને 1 વાટકી ગોળ લીધો છે. તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને ગોળનું પાણી તૈયાર કરી દઈશું. તો જોઈ શકો છો ગોળનું પાણી તૈયાર છે. હવે આપણે એક કઢાઈમાં 1 વાટકી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે તેમાં મેં 1 વાટકી કરકરો લોટ લીધો છે અને અડધી વાટકી ઝીણો લોટ લીધો છે. બંને લોટને મિક્સ કરીને તેને શેકાવા દેવાનો છે. જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે. તો લોટ શેકાઈ ગયો છે. હવે તેમાં ડ્રાયફ્રૂટ નાખીશું અને જે આપણે ગોળનું પાણી તૈયાર કર્યું હતું તે નાખીશું અને સતત હલાવતા રહેવાનું છે. તો આ શીરો જ્યારે તમે વરસાદ પડે ત્યારે બનાવશો અને ખાશો તો ખૂબ જ મજા પડી જશે. હવે જોઈ શકો છો કે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. ઘી છૂટું પડી ગયું છે. તેમાં ઉપરથી મેં ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરીશું અને સતત હલાવતા રહીશું. તો ગેસ બંધ કરી દઈશું અને એક બાઉલમાં શીરો કાઢી દઈશું અને સર્વ કરી દઈશું. તો તમે પણ ચોક્કસથી આ શીરો જરૂરથી બનાવજો. બાય.